ફરી એક વખત દીપડો પાંજરે પુરાયો છે તેવા સમાચાર મળી રહ્યા છે। આ વખતે ખાસ વાત કરવામાં આવે તો આ વખતે વલસાડના પાડીના ગોઈમા ગામના છેવાડે એક દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો છે। ગોઈમાના પોપટ ફળિયામાં રહેતા એક પશુપાલકના ત્યાં 2 દિવસ એક દીપડા અને એક બકરીનું મારણ કર્યું હતું। ખાસ વાત કરીએ રાતના અંધારામાં દીપડાએ કરેલ બકરીના મારણની સવારે ખબર પડી હતી। ગામમાં દીપડાની હાજરી અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી। જાણ કરતા ખાસ પશુપાલકના ઘરની આજુબાજુ દીપડાને ઝડપવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા અને આખરે વન વિભાગના આ પ્રયાસને સફળતા મળી છે। ગોઈમા ગામ અને આજુબાજુના વિસ્તારમાં આતંક મચાવતો આ ખૂંખાર દીપડો આજે પાંજરે પુરાયો છે। દીપડો પાંજરે પુરાતા લોકોએ ખૂબ જ રાહતનો શ્વાસ લીધો છે। મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ વલસાડ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય રહેણાંકમાં વિસ્તારમાંથી દીપડો હિંસક પશુઓ ઝડપાઈ ગયો હતો તે ખાસ સમાચાર મળ્યા હતા। कोंकणी रेंज फॉरेस्ट ऑफिसर पारडी सामाजिक वनीकरण विभाग वलसाड तारीख 26 रोज गोईमा पोपट फळियामांथी शांताबेन रमेशभाई पटेलना त्यांथी फरियाद हती के एमने त्यां एक बकरानुं मारण करेल छे। एना आधारे डॉक्टर रामरतन नाला साहेब नायब वन संरक्षक श्री सामाजिक वनीकरण विभाग वलसाडना मार्गदर्शन अने सूचना अनुसार वन विभाग द्वारा स्थळनुं निरीक्षण करीने પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। 27મી ના સાંજે આશરે 8 વાગ્યે મૂકેલા ગોઠવવામાં આવેલ પાંજરામાં વન્ય પ્રાણી દીપડી એક પાંજરે પુરાયેલ છે, જેનો કબજો મેળવીને હેલ્થ ચેકઅપ કરીને એને યોગ્ય જગ્યાએ છોડવાની કાર્યવાહી ચાલુ છે।